નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. 5 વર્ષ જલસા કરતા રાજકીય પક્ષના નેતાઓ હવે 4 જૂન સુધી રહેશે ટેન્શનમાં. મતદારોનું અકળ વલણ ભાજપને પણ મૂંઝવી રહ્યું છે. તમામ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં થયા કેદ. કાળવા ચોકમાં વર્ષોથી અડીખમ ઉભેલ વિશાળ ટાવર અંતે થયો જર્જરિત. દુકાનદારોને મહાનગરપાલિકાએ ખાલી કરવા પાઠવી નોટિસ. રાધા દામોદરજી મંદિરે યોજાયેલ 56 ભોગ દર્શનનો લાભ લેતા વૈષ્ણવો. શુદ્ધ ઘીની બનેલી વાનગીઓથી ઠાકોરજીને ભોગ ધરવામાં આવ્યો. ભાગવત સપ્તાહ દરમિયાન ગરીબ દીકરીના સાચા લગ્ન કરાવી રૂકમણી વિવાહની કરવામાં આવી અનોખી ઉજવણી. તમામ સપ્તાહમાં આ પ્રકારે એક દીકરીના લગ્ન કરવા જોઈએ તેવી આયોજકોએ કરી અપીલ. અને ભર બપોરે ભૂકંપના હળવા આંચકાથી જૂનાગઢની ધરા ધ્રુજી. 4 મિનિટમાં 2 આંચકા અનુભવાયા. મધ્ય કેન્દ્ર તાલાળા પાસે. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા 1 દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. This is Junagadh.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 સાયન્સ તેમજ 12 કોમર્સનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે. બોર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે 9 કલાકે બોર્ડની વેબસાઇટ www.gaseb.org ઉપરથી વિદ્યાર્થીઓ આ પરિણામ જોઈ શકશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સાથે ગુજકેટનું પણ પરિણામ જાહેર કરવામાં આવશે તેમ બોર્ડની યાદીમાં જણાવાયું છે. ચૂંટણી પછી બોર્ડના પરિણામની તારીખ જાહેર થતાં વિદ્યાર્થી જગતમાં રોમાંચ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, હવે જોઈએ GTPL જૂનાગઢ ન્યૂઝ વિગતવાર. જૂનાગઢમાં આજે ભૂકંપનો હળવો આંચકો આવ્યો, પરંતુ ગુજરાતના રાજકારણમાં ગઈકાલે સાંજ પછી જ હળવા કંપન શરૂ થયા છે. જી હા, ગુજરાતમાં લોકસભાની 25 બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી, પરંતુ ગત વર્ષોની સરખામણીમાં આ વખતે તમામ બેઠક ઉપર 4 થી 5% ઓછું મતદાન નોંધાયું છે. આકરી ગરમીને કારણે આ મતદાન ઓછું થયું છે તેમ રાજકીય પંડિતો માને છે, પરંતુ હકીકતમાં મતદારો રાજકીય પક્ષ અને તેના નેતાઓની કામગીરીથી પહેલેથી જ નિરાશ દેખાઈ રહ્યા છે, જેને કારણે ગમે તેટલી પ્રચાર સભા, રેલી, ભોજન સમારંભ, ભજીયા પાર્ટી ગમે તેટલું કરીએ, ગઈકાલે મતદાનમાં ખાસ મતદારોએ ઉમળકો દર્શાવ્યો નહીં. જૂનાગઢમાં ગઈકાલે મતદાન નોંધાયું, જે પાછલા વર્ષ કરતાં 5% મતદાન ઓછું છે. 58% જેટલું મતદાન જૂનાગઢ લોકસભાની બેઠક ઉપર નોંધાયું છે. સામાન્ય રીતે 5 વર્ષ જલસા કરતા સાંસદો અને રાજકીય નેતાઓ હવે 4 જૂન સુધી ટેન્શનમાં રહેશે, કારણ કે પોતાની આબરૂ દાવ ઉપર લગાડી છે. ત્યારે 5 લાખની લીડની વાતો એક બાજુ રહી, અત્યારે રાજકીય નેતાઓ કેટલા હળવા માર્જિનથી જીતે છે અથવા તો જીતે છે કે હારે છે તેની ઉપર ગણિત મંડાઈ રહ્યા છે. આમ સમગ્ર ગુજરાતમાં અત્યારે વિપક્ષનો પણ હાથ ઊંચો રહ્યો હોવાનું રાજકીય પંડિતો માને છે. ત્યારે આટલા ઓછા મતદાને ભારતીય જનતા પાર્ટી પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. તમામ લોકોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે. ત્યારે સાચી ખબર તો 4 જૂને પરિણામ બાદ આવશે. દરમિયાન ગઈકાલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સાથે જોડાયેલી લોકસભાની બેઠકનું ગઈકાલે મતદાન થયું હતું. 58.84% મતદાન થયું. ત્યારે બહાઉદ્દીન કોલેજના હોલમાં તબક્કાવાર ઈવીએમ અને વીવીપેટ આવવાના શરૂ થયા હતા. ત્યારે ચૂંટણી પંચના સ્ટાફ દ્વારા તમામ ઈવીએમ અને વીવીપેટને સીલ કરવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. નજીકના મતદાન મથકના ઈવીએમ 6:45-7 વાગ્યાથી શરૂ થયા હતા, પરંતુ ઉના કોડીનારના ઈવીએમ લગભગ મધરાતે આવ્યા હતા. તમામ ઈવીએમ અને વીવીપેટ સહિતની સામગ્રી અધિકારીઓની હાજરીમાં સીલ કર્યા બાદ એમને એક વિશેષ વાહન મારફત કૃષિ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એક અભેદ કિલ્લા જેવો સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે. 7 વિધાનસભા મતક્ષેત્રના ઈવીએમ સાથે વિધાનસભા મતક્ષેત્રમાં સીલ કરવામાં આવ્યા છે. જ્યારે માણાવદરની ઈવીએમ બેલેટ પેપરના ઈવીએમ પણ બેલેટ પેપરના સ્ટ્રોંગ રૂમને પણ ગઈકાલે સીલ મારવામાં આવ્યું છે. આમ મોડી સાંજ સુધી ઈવીએમ સીલ કરવાની કામગીરી ચાલુ રહી હતી. જૂનાગઢમાં આજે ભર બપોરે ધરતીકંપના હળવા કંપન અનુભવાયા હતા. જો કે અડધા જૂનાગઢને તો ખબર જ ન પડી કે ભૂકંપના આંચકા આવ્યા છે. સોશિયલ મીડિયામાં આ વાત વહેતા થયા ત્યારે સત્તાવાર રીતે ધરતીકંપના આંચકા, પહેલો આંચકો 3 કલાક અને 14 મિનિટ આવ્યો અને ત્યારબાદ 4 મિનિટના અંતર પછી હળવો આંચકો 3 મિનિટ અને 18 મિનિટ આવ્યો હતો. આ રીતે 3:30 વાગ્યાની આસપાસ ધરતીકંપના 2 હળવા આંચકા આવ્યા છે. ઘણી બધી જગ્યાએ ધરાધ્રુજી હતી. બહુમાળી ઇમારતોમાં હળવું કંપન અનુભવાયું હતું. બપોરે નિંદ્રા લઈ રહેલા લોકો પણ ઉઠી ગયા હતા. ત્યારે આ ભૂકંપનું મધ્ય કેન્દ્ર તાલાળા પાસે નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. હળવા કંપન હોવાને કારણે ખાસ કોઈ નુકસાન જૂનાગઢની ધરા ઉપર થયું નથી. જૂનાગઢના કાળવા ચોકમાં વર્ષોથી અડીખમ ઉભેલ વિશાળ ટાવર અંતે જર્જરિત થઈ ગયો છે, જેને કારણે મહાનગરપાલિકાએ આ ટાવરના ઉપલા 5 થી 6 માળ ઉતારી લેવાની તજવીજ હાથ ધરી છે અને સરવાળે નીચે આવેલ દુકાનો તેમજ અલગ અલગ 5 માળ સુધી પથરાયેલી ઓફિસોને ખાલી કરવાની નોટિસ પાઠવી દીધી છે. ઉલ્લેખનીય છે કે એક સમયે જ્યાં
જયેન્દ્ર થિયેટર હતું, ત્યારબાદ મહિલા કોમર્સ કોલેજ કાર્યરત કરવામાં આવી હતી. એ જગ્યાએ વર્ષો પહેલાં વિશાળ ટાવર નામનું એક બહુમાળી ઇમારત બનાવવામાં આવી છે, પરંતુ એમનું મેન્ટેનન્સ ન થતાં અને આ ટાવરની કોઈપણ દુકાન કે ઓફિસ ખાસ ન વેચાતા વર્ષોથી આ ટાવર જર્જરિત થઈને ઊભી રહ્યો છે. સરવાળે મહાનગરપાલિકાએ ખંડેર જેવા બની રહેલ વિશાળ ટાવરને ઉપર અગાસીમાં મૂકવામાં આવેલ મોબાઈલ ટાવર ઉતારી લેવા માટે નોટિસ પાઠવી છે અને જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી નીચેની દુકાનદારો તેમજ અન્ય ઓફિસોને કામચલાઉ ખાલી કરવા માટેની પણ તાકીદ કરવામાં આવી છે. હા હાલો, આ વિશાલ ટાવરમાં હું દવાખાનું ધરાવું છું અને નગરપાલિકાએ અમને નોટિસ આપી છે કે ઉપરના ટાવર ઉતરી જાય એટલે તમારે ત્યાં સુધી દુકાન બંધ રાખવી, એ રીતની અમને નોટિસ આપેલી છે. હા, ઉપરના 5 થી 11 માળ જર્જરિત છે અને નગરપાલિકા કાર્યવાહી કરવાની છે. તો અમને એણે નોટિસ આપી છે કે તમારું દવાખાનું, તમારી દુકાનું જે કાંઈ હોય વિશાળ ટાવરમાં એ પ્રમાણે બંધ રાખવી, તમારે કામ ચાલુ થાય ત્યાં સુધી. હું બકુલભાઈ વાઘેલા, કાળવા ચોકમાં આવેલ વિશાળ ટાવર્સમાં મારી નીચેના બ્રાઉન્ડમાં 6 નંબરની દુકાન છે. નગરપાલિકા દ્વારા હમણાં થોડા ટાઈમમાં આ બિલ્ડિંગ જર્જર જાહેર કરી ને ઉપરના 5 થી 10 માળ ઉતાર લેવાની નગરપાલિકાએ અમને બધાને નોટિસ આપેલ છે. ફક્ત આ જ બિલ્ડિંગ નહીં પણ દાતાર ઉપર આવેલી સત્યમ એપાર્ટમેન્ટ, રેલવે સ્ટેશન પર વિજય એપાર્ટમેન્ટ, આ 3 બિલ્ડિંગો સંપૂર્ણપણે ઉતારી ને ખાલી કરવા માટે અમે બધા નોટિસ આપેલ છે. આ બિલ્ડિંગ 5 થી 10 માળ ઉપરથી કોઈ પણ જાતનો નોન યુઝની હિસાબે ઉપરના ભાગમાંથી પ્લાસ્ટર ને બધું થોડુંક ખરાબ થઈ ગયું છે, એને ક્યારેક ક્યારેક કોડા પડે છે. 1 થી 4 માળ સુધીમાં કોઈ પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. એટલે 5 થી 10 માળ ઉતારવા માટે નગરપાલિકા અમને જાણ કરેલ છે અને તે માટે થઈને અમને હાલમાં આ દુકાનનો, અમારી પોતાની દુકાનનો ઉપયોગ ન કરવો એવી સૂચના આપેલ છે. કારણ કે ઉપરના કોઈ પણ જાતનું કાંઈ નુકસાન થાય, ઉપરથી કાંઈ પોપડા પડે તો કોઈની જાનહાની થાય, વસ્તુનું નુકસાન થાય, એ માટે નગરપાલિકાને નોટિસ આપેલ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય, એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય, એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ संपर्क करो. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए
ફોન નંબર 8258040404. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ
શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. હાલ કોલેજોમાં અને યુનિવર્સિટીઓમાં વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ યુનિવર્સિટી વેકેશનના સમયનો પણ સદુપયોગ કરીને યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ પ્રવૃત્તિ થાય તે માટે સક્રિય બન્યું છે. નોબલ યુનિવર્સિટી દ્વારા આગામી 12મી મે અને રવિવારે નોબલ હોમિયોપેથિક કોલેજ તેમજ નોબલ આયુર્વેદિક કોલેજના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નોબલ કેમ્પસ ભેસાણ રોડ ખાતે સવારે 10 વાગ્યાથી આ સર્વરોગ નિદાન કેમ્પ શરૂ થનાર છે, જે અંગે ડૉક્ટર જતીન મશરૂએ વિશેષ વિગતો આપી હતી. નોબલ હોસ્પિટલ ભેસાણ રોડ જુનાગઢ તથા કેજે નિદાન કેન્દ્ર જુનાગઢના ઉપક્રમે ભેસાણ રોડ ઉપર આવેલ નોબલ હોસ્પિટલ ખાતે એક ભવ્ય વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન રવિવાર તારીખ 12/5/2024ના રોજ સવારે 10 થી 1 વાગ્યા સુધી કરવામાં આવેલ છે. જે કેમ્પની અંદર હૃદયરોગ નિષ્ણાંત, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, યુરિન અને કિડનીને લગતા રોગોના ડોક્ટર્સ, કેન્સરના સ્પેશિયાલિસ્ટ, ન્યુરોસર્જન, પછી બાળકોના ડોક્ટર્સ, સ્ત્રી રોગ નિષ્ણાંત, આંખના ડોક્ટર્સ, દાંતના ડોક્ટર જેવા હોમિયોપેથી, આયુર્વેદિક જેવા અનેક રોગોના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ નિદાન કેમ્પની અંદર દરેક પ્રકારના બ્લડ અને યુરિનને લગતા રિપોર્ટ પણ વિનામૂલ્યે કરી આપવામાં આવશે તથા જરૂરિયાતવાળા દર્દીઓને દવાઓ પણ સંસ્થા તરફથી વિનામૂલ્યે આપવામાં આવવાના છે. આપણા વિસ્તારની અંદર આટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની સેવાનું જે સેવાઓ આપવા આવી રહ્યા છે, તો તેનો સૌથી વધુ લાભ લેવા મારી સૌને નમ્ર વિનંતી છે. ગિરનાર રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ રાધા દામોદરજી મંદિર ખાતે તાજેતરમાં 56 ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલ આ 56 ભોગ દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો તેમજ ગિરિનારાયણ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રાધા દામોદરજીની સાથે સાથે બલદેવજી મહારાજને પણ આ 56 ભોગ દર્શન કરાવવામાં આવ્યા હતા. રવિવારની સાંજ હોવાને કારણે દામોદર કુંડ ખાતે આવેલ આ મંદિરે મોટી સંખ્યામાં વૈષ્ણવો તેમજ જૂનાગઢ વાસીઓ હાજર રહેતા હોય છે, ત્યારે 56 ભોગનું દર્શન કરીને સૌ વૈષ્ણવો ભાવ વિભોર બન્યા હતા. વિરાટ ઠાકરે જણાવ્યું કે શુદ્ધ ઘીની વાનગીઓ બનાવવામાં આવી છે, જે ઠાકોરજીના ચરણમાં ભેટ ધરવામાં આવી છે. જ્યારે ખાસ કરીને નિલેશ પુરોહિત તીર્થગોરે કહ્યું કે 56 ભોગ એટલે માત્ર
એ કોઈ પણ વાનગી નથી હોતી, પરંતુ એની અંદર એક પ્રકારનું સત્વ અને તત્વ સચવાયેલું હોય છે, જે પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી માણસના શરીરમાંથી ઘણી બધી એક ઉર્જા પણ ઉત્પન્ન થતી હોય છે. આમ 56 ભોગના દર્શન કરવા માટે રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી ને મોડી સાંજ સુધી લોકોને દર્શનનો લાભ આપ્યો હતો. જુનાગઢ ખાતે આ ગિરનાર ક્ષેત્રના અધિપતિ એવા શ્રી રાધા દામોદર બલદેવજી પ્રભુના મંદિરમાં આજે 56 ભોગનો દર્શનનો કાર્યક્રમ છે. જે પ્રભુને પ્રિય એવો 56 ભોગ, લોકો બહુ સામાન્ય રીતે બોલતા કે 56 ભોગ કર્યા, 56 ભોગ. ખરેખર 56 ભોગ શું છે ને, એ આજ પ્રભુના દર્શનનો લાવો લો ત્યારે આપણે જાણવા મળે કે 56 ભોગમાં પ્રભુને પ્રિય એવી વિવિધ સામગ્રીઓ ધરાતી હોય છે, અને પ્રભુને એ આરોગવામાં આવે છે, અને પ્રભુના આરોગ્યા પછી એ વૈષ્ણવમાં બાંટવામાં આવે છે. ને આ 56 ભોગનો પ્રસાદ લેવાથી મનુષ્યના જે કાંઈ પાપ દોષ હોય એનો નાશ થાય છે, ને પ્રભુ એની આ ભવનો જે કાંઈ જન્મારો છે એ સુધરી જાય છે. આ 56 ભોગની વિવિધ રીતે અલગ રીતે ઘણી મહત્વતા છે. એટલે આ દામોદર કુંડ ખાતે ભગવાન દામોદર રાયને આજે 56 ભોગના દર્શનનો મનોરથ છે, ને વિશાળ સંખ્યામાં વૈષ્ણવો આ દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા છે. 56 ભોગ મનોરથના દર્શન આજ રોજ દામોદર કુંડે 56 ભોગ મનોરથના દર્શન છે. વ્રજવાસીઓ જ્યારે ઠાકોરજીને 7 દિવસ સુધી ગોવર્ધન બની ઇન્દ્ર પર્વતના પ્રકોપમાંથી વ્રજવાસીઓને સુરક્ષિત કર્યા, ત્યારે એ દરમિયાન ઠાકોરજીને 56 ભોગ ધરવામાં આવ્યો હતો. આજે 7 વાગ્યાથી વૈષ્ણવો માટે દામોદર કુંડ મંદિર ખાતે 56 ભોગના દર્શન છે, જે 10 વાગ્યા સુધી થવાના છે, અને વૈષ્ણવો બહોળી સંખ્યામાં લાભ લેવાના છે. જય શ્રી કૃષ્ણ. ચૈત્ર મહિનામાં ને ભાદરવા મહિનામાં જૂનાગઢ શહેરમાં ઘણી બધી જગ્યાએ ભાગવત સપ્તાહ યોજાતી હોય છે, અને આવી જ એક ભાગવત સપ્તાહ ગાયત્રી શક્તિપીઠ ખાતે તાજેતરમાં યોજાઈ હતી. પરંતુ આ ભાગવત સપ્તાહમાં એક વિશેષ મહત્વ એ રહ્યું કે સપ્તાહ દરમિયાન ઉજવાતો રૂકમણી વિવાહનો પ્રસંગ એક સાચા વરઘોડિયાને પરણાવીને ઉજવવામાં આવ્યો હતો. એક ગરીબ પરિવારની દીકરીના લગ્નનો સુયોગ સજાયો હતો, ત્યારે આ પરિવારે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્યમ સેવા યોગ મંડળનો સંપર્ક સાધતા આશીષભાઈ રાવલ અને મનસુખભાઈ વાજાએ ભાગવત સપ્તાહ દરમિયાન એક પરિવારના લગ્ન કરાવવાનો નિશ્ચય કર્યો. સરવાળે જ્યારે ગાયત્રી શક્તિપીઠ ખાતે રૂકમણી વિવાહનો પ્રસંગ વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી રવિભાઈએ વર્ણવ્યો, ત્યારે સાચા અર્થમાં જાનૈયા માંડવ્યા આવ્યા અને એક યુવક અને એક યુવતીના માંડવાની અંદર સાચા લગ્ન કરાવીને રૂકમણી વિવાહના પ્રસંગને સાચા શબ્દોમાં ચરિતાર્થ કર્યો હતો. નાગભાઈ વાળા આશીષભાઈ રાવલ અને મનસુખભાઈ વાજાએ કહ્યું કે જ્યારે કોઈ સશક્ત આયોજકો આ પ્રકારની ભાગવત સપ્તાહ યોજે, ત્યારે જરૂરિયાતમંદ પરિવારની દીકરીના જો એક લગ્ન કરાવે તો તે સાચા અર્થમાં રૂકમણી વિવાહ ઉજવ્યો ગણાશે. ગાયત્રી શક્તિપીઠ ખાતે ઉજવાયેલ આ સપ્તાહમાં રોજે રોજ 1500થી 2000 લોકો ભોજન પ્રસાદ લેતા હતા, પરંતુ રૂકમણી વિવાહનો પ્રસંગ તમામ લોકો માટે યાદગાર બની રહ્યો. તો આજે રૂક્ષ્મણી વિવાહ હોય અને અમારા આશીષભાઈ રાવલને વિચાર આવ્યો કે મનસુખભાઈ આપણે એ ખરેખર જે રૂક્ષ્મણી વિવાહમાં ભગવાન દ્વારકાધીશના ને રૂક્ષ્મણી વિવાહ હોય છે, તો આપણે એક સત્ય બ્રાહ્મણની દીકરીને પરણાવીએ તો એક ખરેખર એક બ્રાહ્મણ જ્ઞાતિની દીકરી અતિ જરૂરિયાતવાળી હતી, અને આ દીકરીના આજે અમે રૂક્ષ્મણી વિવાહ ગાયત્રી મંદિરના પટાંગણની અંદર રંગે ચંગે ધામધૂમથી આ દીકરીને આજે અમે પરણાવી છે. તો મારો એક મેસેજ સમાજને છે કે જે કોઈ એવી ભાગવત સપ્તાહ કરે અને જે રૂક્ષ્મણી વિવાહ આવે છે, તો એ રૂક્ષ્મણી વિવાહની અંદર તમે પણ એક આવી દીકરી, કોઈ પણ જ્ઞાતિની દીકરી હોય, એના એક લગ્ન કરી અને એક સારો મેસેજ આપો. સેવા મારું કર્મ, સેવા મારો ધર્મ. શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આ સૂત્રને લઈને હાલે છે, અને નાગભાઈ વાળા, મનસુખભાઈ વાડા અને રવિ દાદાએ અમોને રાજુભાઈ વ્યાસ, હરેશભાઈ ઠાકર, નિલેશભાઈ પુરોહિત, હરેશભાઈ ઠાકરને અમને બોલાવ્યા ગાયત્રી મંદિર ખાતે કે ભાઈ અમે આ રીતના 151 પાટલાનું આયોજન કરવા જઈ રહ્યા છે, તો શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ આમાં જોડાય. અને અમે આમાં જોડાણા, કારણ કે અમારો સૂત્ર છે સેવા મારું કર્મ, સેવા મારો ધર્મ. અને સર્વ જ્ઞાતિની સપ્તાહ હોય અને શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ પાછું પડે તો એ વાતમાં દમ નથી. એટલે અમે બધા એક સાથે જોડાણા. અને આજે એક બીજી વાત કહું તો આ એક રેકોર્ડ છે કે 171 પાટલા થયા હોય. જુનાગઢમાં પ્રથમવાર 171 પાટલાનું
આયોજન. અને એમાંય બીજી વાત કે આજે જે મનુભાઈ હમણાં મનસુખભાઈ વાડાએ જે કીધું કે ભાઈ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ હોય અને એમાં જો તમે તમારી દીકરીના લગ્ન કરાવો તો એક દીકરી માટે ખૂબ જ શુભ દિવસો ગણાય, આવતો સમય શુભ ગણાય. પિતૃના મોક્ષાર્થે થયેલ ભાગવત સપ્તાહ અને એમાં દીકરીને આપણે વિદાય આપીએ એ ખૂબ જ મોટી વાત છે. મારું નામ ભાર્ગવ જાની છે, આમનું નામ હાર્દિકા વ્યાસ છે. અમારો પરિવાર છેલ્લા 6 મહિનાથી સંબંધની અંદર છે. અમે વિવાહ માટે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના આશીષભાઈ રાવલ પાસે ગયેલા હતા. આશીષભાઈ તરફથી અમને 5 તારીખ આપવામાં આવેલી હતી. એ લોકો જ્યારે ગાયત્રી પરિવારનો સંપર્ક કર્યો કે ભાઈ 5 તારીખે મેરેજ માટે આવીએ છીએ, જોઈએ છે અમે જગ્યા, તો એમણે એમ જણાવ્યું કે એ દરમિયાન 151 પોથી સપ્તાહની ચાલુ છે, જેની અંદર 6 તારીખે રૂક્ષ્મણી વિવાહ આવે છે. જો તમને લોકોને કોઈ પ્રોબ્લેમ ના હોય તો આપણે એ દિવસે આપણે રૂક્ષ્મણી વિવાહની અંદર રિયલની અંદર વિષ્ણુ સ્વરૂપ અને તુલસી સ્વરૂપની અંદર આપણે એમના મેરેજ કરાવીએ. જો તમને વાંધો ના હોય તો તમે આપણે એ રીતનું આયોજન કરીએ. જે અમારી પાસે આવ્યું અમે કીધું કે આ વસ્તુ તો અલૌકિક છે, કે આ લાભ બહુ કોઈને મળતો નથી, બહુ ભાગ્યશાળી વ્યક્તિઓ હોય છે એમને જ આ લાભ મળી શકે છે. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા લઈએ એક બ્રેક. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં પ્રાચીન બેઠા ગરબાની પરંપરા છેલ્લા 70 વર્ષથી જાળવી રાખનાર પથુભાઈ વૈદ્ય ગરબા મંડળ દ્વારા ગઈકાલે 2 સેવા યજ્ઞના પ્રકલ્પ યોજવામાં આવ્યા હતા. પથુભાઈ વૈદ્ય અને તનુમતીબેન વૈદ્યની સ્મૃતિમાં ગઈકાલે સત્યમ સેવા યોગ મંડળ સંચાલિત છાશ કેન્દ્રનો સંપૂર્ણ ખર્ચ ગઈકાલે પથુભાઈ વૈદ્ય ગરબા મંડળ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને સવારે 11 કલાકે ધોમધકતા તાપમાં પસાર થતા રાહદારીઓ, શ્રમિકો તેમજ અન્ય લોકોને ઠંડી છાશનું વિતરણ કરીને ગરબા મંડળના ભાઈ ભક્તોએ સાચા અર્થમાં પુણ્યનું ભાથું બાંધ્યું હતું. તેમજ પ્રાચીન બેઠા ગરબાની પરંપરા જાળવનાર આ વૈદ્ય દંપતીની ભાવવંદના કરી હતી. બીજા ચરણમાં સુખના ચોકમાં આવેલ સત્યમ સેવા યોગ મંડળ સંચાલિત મહિલા આશ્રય ગૃહમાં રહેલી 12 જેટલી બહેનોને અત્યારે કેરીના રસનું પૂરું ભોજન કરાવીને પણ બહેનોના આશીર્વાદ લીધા હતા. કાળવા ચોક ખાતે દીપ પ્રાગટ્ય સાથે આ સેવાકીય પ્રકલ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે પથુભાઈ વૈદ્ય ગરબા મંડળના કિશોરભાઈ વસાવડા, અશોકભાઈ વૈષ્ણવ, વિપુલભાઈ પંડ્યા, દુર્ગેશભાઈ આચાર્ય, અતુલભાઈ વૈષ્ણવ, હેમાબેન શુક્લ, રૂપાલીબેન વસાવડા, તૃપ્તિબેન માકડ તેમજ કાલિંદીબેન વૈષ્ણવ સહિતના ભાવકો ઉપસ્થિત રહ્યા હતા. વાલ્મીકરાય વૈદ્ય દંપતીએ પણ આ તકે શ્રમિકોને છાશનું વિતરણ કરીને તેઓના આશીર્વાદ મેળવ્યા હતા. તો મહિલા મંડળની બહેનોએ કે જેઓ આશ્રિત છે તેમણે આ માય ભક્તોની આ પ્રકારની સેવાની પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી અને અંતરના આશીર્વાદ પાઠવીને માતાજીના આશીષ લીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનસુખભાઈ વાજા તેમજ દાતાર સેવક બટુક બાપુ સહિતનો પણ સહયોગ સાંપડ્યો હતો. હું લાલવાની ચાંદની બોલું છું અને મહિલા આશ્રમમાં અમે રહીએ છીએ અને આ માતાજીના ભક્તો દ્વારા અમને અહીંયા પ્રસાદનું આયોજન રાખેલ છે. તે અમે પ્રસાદ ગ્રહણ કર્યું. જૂનાગઢ મહિલા આશ્રમમાં રહી છે, સુખના ચોકમાં, ને આ માતાજીના ભક્તો તરફથી આ જમવાનું હતું. અમારે પ્રસાદ અમે લીધો, બહુ ખુશી થયા. મારું નામ બધાકા જાગૃતિ છે. અમે મહિલા આશ્રય સ્થાનમાં રહીએ છીએ સુખના ચોકમાં. મનસુખભાઈ વાજા અમને બહુ સારી રીતે રાખે છે. આજે અમને આ માય ભક્તો તરફથી સરસ ભોજન મળ્યું છે, એની અમને ખુશી છે. અમે રાજી ખુશીથી ખાધું, અમને આનંદ થયો અને અમે સંતુષ્ટ થયા. ડેબર ફળિયામાં આરાસુરી ગરબા મંડળ, બેઠા ગરબાનું મંડળ છેલ્લા લગભગ 75 વર્ષથી ચાલે છે. એમાં સુદ ચૌદસ, વદ ચૌદસ અને ચારેય નવરાત્રિમાં 8 દિવસ માટે બેઠા ગરબા કરવામાં આવે છે. જે જૂના અને પ્રાચીન ગરબાઓનું જ અહીંયા સ્તવન કરવામાં આવે છે અને પુરુષો દ્વારા જ બધા ગરબા ગૌરાવવામાં આવે છે અને બધા ભાઈઓ બહેનો માય ભક્તો ગરબા ઝીલે છે. આજે તનુમતીબેન વૈદ્ય કે જેમણે આ ગરબા મંડળની અને પથુભાઈ વૈદ્ય જેમણે દંપતીએ આ ગરબા મંડળની સ્થાપના કરેલી અને સતત આ ગરબાઓ ચાલુ છે. ગમે એવો તોફાન, વરસાદ, ગરમી હોય છતાં પણ ગરબા ક્યારેય અટકતા નથી. અને આજે તનુમતીબેનની સ્મૃતિમાં સત્યમ સેવા યુવક મંડળમાં અમે નેજા હેઠળ મફત છાશ વિતરણ કેન્દ્રોમાં આજે સેવા આપીએ છીએ. અને જ્યારે અને આવી સેવાકીય પ્રવૃત્તિમાં આરાસુરી ગરબા મંડળ હંમેશા અગ્રેસર હોય છે અને આવી સદભાવનાની પ્રવૃત્તિ સતત અમે ચાલુ રાખીએ છીએ અને રાહદારી અને શ્રમિકોને મફત છાશ વિતરણ કરીએ છીએ. આજે ચૈત્ર મહિનો પૂરો થઈ રહ્યો છે. આવતીકાલથી વૈશાખ માસનો પ્રારંભ થશે અને ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ જે ચૈત્રી અમાસ હોય છે ત્યારે દામોદર કુંડે આજે પિતૃ તર્પણ કરવા માટે દૂર દૂરથી ભાવિકો આવ્યા હતા. દામોદર કુંડના પાણીમાં સ્નાન કરીને મોક્ષ પીપળે પાણી રેડવાથી પુણ્યાત્માઓને શાંતિ મળે છે. આવી ધાર્મિક માન્યતાને અનુસરીને આજે સૌરાષ્ટ્રભરમાંથી ભાવિકોએ દામોદર કુંડ તીર્થક્ષેત્રે પિતૃ તર્પણ કર્યું હતું. તીર્થગોર સમિતિના સદસ્યોએ આ તકે અલગ અલગ પરિવારોને તર્પણ વિધિ પણ કરાવી હતી અને આ દામોદર કુંડનું સ્નાન અને અહીંના પિતૃ તર્પણનું મહાત્મ્ય ઉજાગર કર્યું હતું. તીર્થગોર ગૌરાંગભાઈના જણાવ્યા અનુસાર અહીં ભાદરવી અમાસે તો માનવ મહેરામણ ઉમટી પડતો હોય છે, પરંતુ લગભગ દરેક અમાસે પિતૃ તર્પણનું આ દામોદર કુંડે વિશેષ મહત્વ રહેતું હોય છે. અમદાવાદથી આવેલ પરિવારે તર્પણ વિધિ કરીને દામોદર કુંડના સ્નાનનો મહિમા ઉજાગર કર્યો હતો અને તર્પણ વિધિ કરીને ભાવવંદના પણ કરી હતી. મારું નામ છે જયેશ ચંદ્રકાંત ઠાકર. દામોદર કુંડના તીર્થગોર છીએ
પવિત્ર ચૈત્ર માસની આજે પૂર્ણાહુતિ એટલે કે અમાસ કહેવાય છે. આમ તો ગુરુવારી કે અમાસ હોય છે, સોમવારે અમાસ હોય તો પણ માણસો બહુ વધારે હોય છે. આમાં થોડોક આડો વાર કહેવાય કે બુધવારના દિવસે, પણ તો પણ શ્રદ્ધાળુ લોકો એટલા જ આવ્યા છે દામોદર કુંડના તીર્થના કારણે કે પોતપોતાના પિતૃને તૃપ્ત કરવા માટે આવ્યા છે. રોજિંદા લોકો આવે જ છે, પણ થોડોક આ તડકાનું તાપમાનને કારણે અત્યારે લોકો થોડુંક માણસો વિખાઈ જાય છે. બાકી પિતૃના તૃપ્ત કરવા માટે બધા લોકો આજે ચૈત્ર માસમાં 3 વાર પીપળે, 1 વાર તુલસી ક્યારે અને તીર્થના ઘાટે હાથજોડ પૂજાનું માતમ છે. આ પોતપોતાના પિતૃ પહેલાં તીર્થનો સંકલ્પ કરાવે છે. સંકલ્પ કરાવી અને પોતપોતાના પિતૃને તીર્થના ઘાટે તૃપ્ત કરી અને ભાવથી પૂર્ણાહુતિ કરીને જાય છે. મારું નામ જયરાજ મુકેશભાઈ ગગડા છે. હું અમદાવાદથી આવું છું. હાલ જૂનાગઢમાં આવેલું દામોદર કુંડમાં અમે આજે અમાસના પર્વે આજે પીપળે પાણી રેડવાયા હતા, અમે ચડાવાયા હતા પિતૃને, અને સાથે સાથે દામોદર કુંડમાં જે છે આપણે વર્ષોની પૌરાણિક કથા છે કે દામોદર કુંડમાં નહાવાથી એમનું કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. જેના હિસાબે આજે અમે લોકો અહીંયા પધાર્યા છે. અને સાથે સાથે બસ. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 5 વર્ષ જલસા કરતા રાજકીય પક્ષના નેતાઓ હવે 4 જૂન સુધી રહેશે ટેન્શનમાં. મતદારોનું અકળ વલણ ભાજપને પણ મૂંઝવી રહ્યું છે. તમામ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં થયા કેદ. કાળવા ચોકમાં વર્ષોથી અડીખમ ઉભેલ વિશાળ ટાવર અંતે થયો જર્જરિત. દુકાનદારોને મહાનગરપાલિકાએ ખાલી કરવા પાઠવી નોટિસ. રાધા દામોદરજી મંદિરે યોજાયેલ 56 ભોગ દર્શનનો લાભ લેતા વૈષ્ણવો. શુદ્ધ ઘીની બનેલી વાનગીઓથી ઠાકોરજીને ભોગ ધરવામાં આવ્યો. ભાગવત સપ્તાહ દરમિયાન ગરીબ દીકરીના સાચા લગ્ન કરાવી રૂકમણી વિવાહની કરવામાં આવી અનોખી ઉજવણી. તમામ સપ્તાહમાં આ પ્રકારે એક દીકરીના લગ્ન કરવા જોઈએ તેવી આયોજકોએ કરી અપીલ. અને ભર બપોરે ભૂકંપના હળવા આંચકાથી જૂનાગઢની ધરા ધ્રુજી. 4 મિનિટમાં 2 આંચકા અનુભવાયા. મધ્ય કેન્દ્ર તાલાળા પાસે. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.